મહાપ્રભુજી નો સિદ્ધાંત છે ઠાકોરજી ની સેવા કરતો વૈષ્ણવ કે વૈષ્ણવ ની પત્ની ક્યારે છગનભાઈ અને શાંતામાં ન હોય નંદ ની યશોદા હોય. ભગવાન ની સેવા કરતો વ્યક્તિ સ્વામિનારાયણ ભગવાન ની મૂર્તિ ને બાળક ની જેમ જે પૂજા કરતો હોય એનું નામ મનસુખભાઈ કે માધવીબેન નથી, એનું નામ ધર્મ અને ભક્તિ છે. જે ભગવાન ની સેવા કરે, બાળક ની સેવા કરે, જેમ મા બાપ પોતાના દીકરાને હાચવે એવી સેવા કરે, એના મા બાપ બનીને સેવા કરે. કાલ બીજી જશોદા બેઠી છે, પ્રમદી ત્રીજી જશોદા બેઠી છે, એ જશોદા ફેરા કરશે અને એ દોરી કોના હાથમાં જાય? હા, ફરે ને જાય જ નહીં. એ ભગવત કૃપા વિના, ભગવાનની કૃપા વિના કશું થાય નહીં. એટલે એમાં કુંતીએ કીધું મારી જેટલી ભાગશાળી કોણ? અને ખરેખર કુંતી જેટલું ભાગશાળી કોઈ નહીં આ દુનિયામાં કે જેનો દીકરો રાજસુયજ્ઞ કરે અને દ્વારિકાનો નાથ વાસણ હેઠા વાસણ સાફ કરે. આનાથી મોટો ભાગશાળી કોઈનો દીકરો હોય? કોઈની માં હોય કે જેનો દીકરો રાજસુયજ્ઞ કરે અને સોનાની નગરીમાં રહેવા વાળો દ્વારિકાધીશ હેઠાના મંદવાડમાં પડ્યો બધાની થાળીઓ લઈને હેઠું કાઢે સાફ કરે. આ દુનિયામાં કુંતીથી ભાગશાળી કોઈ સ્ત્રી નથી.